તો મિત્રો ગુડ મોર્નિંગ। આપણે આપણા આગળના વિડીયોમાં આબોહવાકીય ફેરફારમાં ગ્લોબલ વોર્મિંગ વિશે તેને બચાવવાના ઉપાયો આપણે જોયા। હવે આપણે જોઈશું પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ। માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે એવું વિશ્વને સમજાતા ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા એક બેઠક મળી। ત્યારબાદ બ્રાઝિલના રિયો ડી જેનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું। ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન હટ એટલે કે ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વીકારતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે। વિકાસશીલ દેશોના વિકાસ માટે $100 અબજ સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓએ બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરવામાં આવ્યા। વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે। ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે। અન્ય વિકાસશીલ દેશો તો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે। તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ। અમેરિકા જેવા દેશ પર નિયંત્રણ લાદવું જોઈશે કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ ઉત્સર્જન કરે છે। તો મિત્રો આપણો આ પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ। સ્વાધ્યાય તમારે નોટબુકમાં લખી લેવું।